રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સત્તાવાર નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે 300 એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટીમાં 100થી વધુ શ્વાનો વસવાટ કરે છે। કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી હોવાથી અવારનવાર શ્વાનો દ્વારા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ સામે આવી છે। કુલપતિએ ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે આ પગલું ભરાયું છે। જોકે માનવતાના રાહે રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન શ્વાનોને દૂધ પીવડાવવાની ખાસ છૂટ આપવામાં આવી છે। આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા સાથે મળીને શ્વાનોને રાખવા માટે અલગથી એક ખાસ ડોગ સેન્ટર બનાવવાની વિચારણા પણ ચાલી રહી છે, જેથી કાયમી ઉકેલ લાવી શકાય। બોર્ડની અંદર અમે આ જે સરકારનો નિયમ છે એ પ્રમાણે અમારી પાસે પણ પરિપત્ર મળ્યો છે, તો એમાં એ સદંતર પ્રતિબંધ છે। પરંતુ વર્ષોથી આ લોકોની લાગણી પણ આપણે જોવી પડે, તો એ પણ અમે ધ્યાને રાખી અને જે ગમે તે સમયે આવી અને ડોગને ફીડિંગ કરાવતા હતા અહીંયા શ્વાનોને, એના ઉપર થોડો મર્યાદા લાદી અને એના માટે થઈ અને 1 કલાકનો જે સમય છે એ સમયની અંદર એ એમનું કામ કરે 8 થી 9 વચ્ચે એવો ટેન્ટેટિવ સમય રાખ્યો છે। એ સિવાય આખા દિવસની અંદર ગમે ત્યારે આવીને ફીડિંગ થાય એના ઉપર આપણે અત્યારે અંકુશ મૂક્યો।